કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? હું ફરીવાર આપની સમક્ષ હાજર છું. સૌપ્રથમ આપણે વાત કરીએ કે મેં મારા એક લાસ્ટ લેક્ચરમાં પ્રશ્ન કરાવ્યો હતો, પણ ઘણા બધા મારા પાસ્ટ વિદ્યાર્થીઓએ મને મેસેજ કર્યો કે સર આ પ્રશ્નમાં સમજ તો પડી ગઈ, પણ આન્સર થોડોક વિડીયો ફ્રેમની બહાર જાય છે, તો તમે આ રિપીટ કરાવી દો તો બહુ સારું. તો કંઈ વાંધો નહીં, તમારા માટે જ તો આ કરીએ છીએ મિત્રો. તો હું એકવાર આ રિપીટ કરાવું છું અને જોડે જોડે તમને એક નવા પ્રશ્નની પણ ટ્રીક શીખવાડીશ. પહેલા આપણે જોઈએ √17 પ્લસ √17 √17 અપ ટુ ઇનફાઇનાઇટ. જ્યારે રૂટમાં કોઈ સંખ્યા અનંત સુધી હોય, અહીંયા બે ચિહ્ન હોઈ શકે, પ્લસ અને માઇનસ. એમાં પણ બે શરત છે. જો કોઈ એવી રકમ હોય કે એના બે ભાગલા, બે અવયવ એવા પાડી શકાય કે જેની ગેપ 1 થાય. ધારો કે અહીંયા 17 ના હોત ને 20 હોત, તો 4 પંચા 20, તો આ પ્રશ્ન ડાયરેક્ટ થઈ જતો. જો આ એકની ગેપ પાડી શકાય એવો પ્રશ્ન હોત, ધારો કે 20 છે, 5 માંથી 4 જાય તો 1, તો પ્લસમાં એનો જવાબ મોટી સંખ્યા 5 આવતો, માઇનસ સાઇનમાં એનો જવાબ નાની સંખ્યા 4 આવતો. એ ઓલરેડી મેં લાસ્ટ લેક્ચરમાં બતાવી દીધું. આ સંખ્યા એટલા માટે અઘરી છે કે 17 એ અવિભાજ્ય રકમ છે. 17 × 17, એનો આ ભાગલા એવા ના પાડી શકાય કે એની ગેપ 1 થાય. તો આના માટે આપણે એક નવું અલગ ઇક્વેશન યુઝ કરવું પડશે. આ ઇક્વેશન છે √4a + 1/2. અહીંયા a એટલે શું? a એટલે આપેલી રકમ, એટલે કે √17 ઇન્ટુ √4, a એટલે 17 વત્તા 1/2. 17 ચોક 68 ને 1 69, તો √69/2. પણ અહીંયા પ્લસનું ચિહ્ન છે. જો આપણે 4 ઓપ્શન ચેક કરીશું ને મિત્રો, તો બેઠો આવો ઓપ્શન આપણને મળે નહીં. અહીં પ્લસ છે એટલે આપણે આ +1 ને પણ અલગથી બતાવવો પડશે અને આપણો ફાઇનલ આન્સર થશે √69/2 + 1. જો અહીંયા માઇનસ હોય તો આપણે માઇનસ કરતા. બીજો એક પ્રશ્ન જોઈએ. આ ટાઈપના પણ પ્રશ્ન મેં કરાવેલા છે, પણ આ થોડોક અલગ છે. આની પહેલાના વિડીયોમાં મેં એવો પ્રશ્ન કરાવ્યો હતો કે અહીંનું જે અંશનું પદ છે એ સામે છેદનું, અને અહીંયાનું જે છેદનું પદ છે એ સામે અંશનું હોય તો એને કઈ રીતે થાય. પણ વિદ્યાર્થી મિત્રો, અહીંયા તો ફક્ત અંશ અને છેદ છે, બધી જ વેલ્યુ √ છે અને સેમ છે. ખાલી એકવાર પ્લસ છે, એકવાર માઇનસ. ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો, વર્ગ 3, જે લોકો વર્ગ 3 ની એક્ઝામ આપે છે, કંડક્ટરની, ડ્રાઈવરની એક્ઝામ આપે છે, એ લોકો માટે આ પ્રશ્ન ખૂબ જ મહત્વનો. જોઈએ કઈ રીતે આને સોલ્વ કરી શકાય. સૌથી પહેલા અહીંયા પ્લસ છે, તો આ બંને સંખ્યાનો સરવાળો કરો. 5 ને 3 8. અહીંયા માઇનસ છે, તો 5 માંથી 3 જાય તો 2. અહીંયા પ્લસનું ચિહ્ન છે, તો આપણે અહીંયા કરીશું પ્લસ, અને આ બંને સંખ્યાનો ગુણાકાર. 5 તરી 15, પણ એ રૂટમાં આવશે. અહીંયા જો ભાગ ચાલે તો ચલાવવાનો. 2 ચોક 8. તો વિદ્યાર્થી મિત્રો, આપણો ફાઇનલ આન્સર થશે 4 વત્તા √15. આટલું સરળ છે વિદ્યાર્થી મિત્રો. જો હજુ ના સમજાવ્યું હોય તો હજુ એક ઉદાહરણથી સમજાવું. √13 + √5, √13 - √5. એકવાર પ્લસ, એકવાર માઇનસ. ચલો, 13 વત્તા 5 એટલે 18. 13 માંથી 5 જાય તો 8. અહીંયા પ્લસની સાઇન છે તો પ્લસ, ગુણાકાર. 13 પંચા 65, √65. હવે 8 ના ગણ્યામાં 18 તો ના આવે, પણ એનું નાનું થઈ શકે. 18 ના અડધા 9, 8 ના અડધા 4. હવે કઈ નહીં થાય, તો 9 + √65 / 4. આ આપણો ફાઇનલ આન્સર હશે વિદ્યાર્થી મિત્રો. તો કેવો લાગ્યો તમને વિડીયો? અને મારા વિડીયોને જરૂરથી લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરજો. આભાર.